સાંભળો માન્યો, અત્યારે અમે જઈ રહ્યા છીએ અનંતપુર ભાલ, જ્યાં પૂર આવી ગયું છે, ફૂલ પાણી. જે ગામ લોકોને અત્યારે અમે અમારા ફેદરા ગામના જે મિત્ર મંડળો છે, ટ્રેક્ટર લઈને બધી જે સીધું કહેવાય કીટ એ અમે બનાવીને લઈ રહ્યા છીએ. જો આ અમારા મિત્રો બધા જો મહેનતથી અંદર ચાલુ ટ્રેક્ટરે ચાલુ પાણીની અંદર બનાવી રહ્યા. આ છે ઘઉંનો લોટ, જો તમે જોઈ રહ્યા છો તૈયાર. આ ટમાટા છે, બરાબર છે. આ પરીકા છે. આ લોકો જો તૈયાર ચાલુ ટ્રેક્ટરે કીટ બનાવી રહ્યા છે. આ બિસ્કિટ છે, આ લીલા મરચાં છે, ટમાટા, ડુંગળી, પડીકા છે. એટલે કે બધું જે સીધું કહેવાય એ બધા અમારા મિત્રો ફેદરા ગામના તમામ મિત્રો પૂરો સાથ સહકારથી આ કીટનું વિતરણ કરવા, જે વણી તલાવ ગામમાં જે પાણી આવી ગયું છે અને અનંતપુર ભાલ જ્યાં કહેવાય છે કે નવું ગામ કહેવાય, ત્યાં પણ પૂર આવી ગયેલું છે. જે લોકોને અત્યારે લાઇટની પણ સગવડતા નથી, તો અમારા ફેદરા ગામ વતી અમે બધા મિત્રો ત્યાં આ કીટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. તો અત્યારે અમને લેવા માટે જે રસ્તાની અંદર કોઈ તકલીફ ના પડે, તો અનંતપુર ગામના જે આગળ ટ્રેક્ટર ચાલી રહ્યું છે ત્યાં અનંતપુર ગામના સરપંચ અમારો સાથ સહકાર લેવા માટે આગળ આવ્યા છે. અને એમની જોડે અમારા ફેદરા ગામના જેઓ હાલના સરપંચ શ્રી રાજુભાઈ પણ છે, તેમજ અમારે જો આ ટ્રેક્ટર જે ચલાવી રહ્યા છે વિજયભાઈ, અને અમારા પૂર્વ જે કહી શકાય પ્રમુખ ધંધુકા તાલુકા પંચાયત, એઓ પણ અમારી સાથે કામની અંદર સહભાગી થઈ રહ્યા છે. તો મિત્રો, આવી સેવાનો અવિરત લાભ લેવા માટે જેને કોઈને લાભ લેવો હોય તો તમે તમારી સેવા આપી શકો છો. કોઈ પણ ગામની અંદર પૂર આવ્યું હોય તો તમે આવી રીતે તમારો સાથ સહકાર આપી શકો છો. કારણ કે જે ગામની અંદર પૂર આવ્યું હોય એ ગામની વસ્તીને ત્યાંનો જે જનજીવન છે ખોરવાઈ ગયું હોય તો એ લોકોને જ ખબર હોય કે ભાઈ કેટલી તકલીફ પડી રહી છે. તો તમે આ બધું જોઈ શકો છો, બધી બાજુ જો પાણી પાણી છે અત્યારે, અને ગામ પણ હજુ ઘણું દૂર દેખાયેલું છે. અને આ રસ્તાની અંદર અમે અત્યારે ટ્રેક્ટર દ્વારા જે છે ટ્રેક્ટર લઈને અમે જઈ રહ્યા છીએ. તો આની અંદર જો કે બટાકાની ગોળો છે, બટાકા છે, ટમાટા કહેવાય કે ટૂંકમાં પૂરું સીધું લઈને અમે જઈ રહ્યા છીએ. તો અમારું આ કાર્ય તમને કેવું લાગ્યું તો તમે અમને કહી શકો છો. તો બરાબર, તો તમારું શું કહેવું સરકાર?